આજે અમે લોકો ફરીથી નીકળી ગયા છીએ અને અમારા ન્યૂ પ્લેસ પર જઈ રહ્યા છીએ, જેનું નામ છે આપેશ્વર મહાદેવ, જે વડોદરાથી 60 કિલોમીટરની દૂરી પર છે. તો હું અને મારી ફ્રેન્ડ આરજી અને મારી સાથે મારા ફેમિલી મેમ્બર્સ પણ છે, જે લોકોને મારી જોડે ફરવા આવવું છે. એ લોકો બહુ ટાઈમથી કહી રહ્યા હતા તું બધે જાય છે તો અમને લઈ જા. તો આજે હું બધાને લઈને નીકળી ગઈ છું અને જઈ રહી છું આપેશ્વર મહાદેવ. સ્ટે ટ્યુન, મળીએ ત્યાં. તો મિત્રો, આપણે જે જગ્યાએ જઈ રહ્યા છે એ ફોરેસ્ટ કાઇન્ડ ઓફ પ્લેસ છે. તો અહીંયાના લોકલ લોકોનું કહેવું છે કે અહીંયા ચિત્તો અને રીંછ જેવા પ્રાણીઓ એ લોકોએ બહુ પહેલાં જોયેલા છે. હમણાં તો એવું કંઈ જોવામાં આવ્યું છે નહીં, એટલે ડરવા ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે આની આસપાસના 2 કિલોમીટરમાં જ બધા બહુ ગામડા છે. તો તમે અહીંયા બેફિકર આવી શકો છો. યસ, આપણા ડેસ્ટિનેશન પર આપણે પહોંચી ગયા છે. તો ચાલો તમને થોડું પ્લેસનું ઇન્ટ્રોડક્શન આપી દઉં. અમે આવી ગયા છે આપેશ્વર મહાદેવ. એ પંચમહાલ જિલ્લામાં આવેલું છે અને હાલોલથી નજીક છે. વડોદરાથી 60 કિલોમીટર છે અને હાલોલથી 25 કિલોમીટરની આસપાસ છે અને બહુ જ સરસ પ્લેસ છે. અહીંનું આ જે મંદિર છે એ મોટા મોટા પથ્થરોમાં છે. તો એની ખાસ વિશેષતા એ જ છે કે બહુ જૂના વર્ષો પુરાણા મોટા મોટા પથ્થરો છે અને એની વચ્ચે મહાદેવનું મંદિર આવેલું છે અને એની આજુબાજુ જંગલ છે, જંગલ જેવું વાતાવરણ છે. તો એના લીધે થઈને બહુ જ બધા મોર અહીંયા આવે છે અને એનાથી બહુ જ મસ્ત બ્યુટી આની ક્રિએટ થાય છે. અહીં બીજા નાના નાના એવા મંદિરો પણ છે જે બહુ વર્ષોથી સ્થાપિત કરેલા છે અને આ જ રસ્તો છે જે આપણને ઉપર મહાદેવના મંદિર સુધી પહોંચાડે છે. અહીંનું એટમોસ્ફિયર એકદમ પીસફુલ છે. આ જે બધી સ્પેસ દેખાય છે ત્યાં તમે અહીં પાર્કિંગ પણ કરી શકો છો. 4 વ્હીલર 2 વ્હીલર કંઈ પણ લઈને આવી શકો છો. સૌથી મેઇન વાત, તમે અહીંયા તમારા ફેમિલી, તમારા રિલેટિવ્સ સાથે આવીને પીસફુલી ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. આ જગ્યા એવી છે કે અહીં ગુજરાતી પિક્ચરોના બહુ જ બધા શૂટિંગ્સ થયા છે, જેમ કે દેશ રે જોયા પરદેશ જેવા મૂવી જે પહેલાં ગુજરાતીમાં આવેલા છે, બધા અહીંયા શૂટ થયેલા છે. તો ચાલો તમને હવે મહાદેવના મંદિરના દર્શન કરાવું. વાવ, શું વ્યૂ છે! જો ગાઈસ, તમારે આનાથી બી હજુ સારો વ્યૂ જોવો હોય તો પ્લીઝ મસ્ટ વિઝિટ ઇન મોન્સૂન. યસ, તો આપણે ઉપર આવી ગયા છીએ અને ફાઇનલી વી કેન સી ધ ટેમ્પલ ઓફ મહાદેવા. બધા એવું કહેતા હતા કે આ મંદિર એક નાની ગુફામાં છે, અંદરની સાઈડ નાની એક ગુફા છે જેમાં મંદિર છે. તો કેવું લાગી રહ્યું છે આપણે જોઈ લઈએ. ઓહો, બહાર તો સ્કેનર લગાવેલું છે, મીન્સ નો કેશ, ઓનલી યુપીઆઈ સિસ્ટમ ઇઝ એક્સેપ્ટેડ. તો મિત્રો, આ છે મહાદેવ જે આટલા મોટા પથ્થરોની વચ્ચે એક નાની ગુફામાં વસેલા છે. પીકોકનો કેટલો મસ્ત અવાજ આવે છે, તમે સાંભળી શકતા હશો. બહુ જ બધા મોરનો અવાજ આવે છે. ફાઇનલી પીકોક દેખાઈ ગયો. વાવ! હવે ઉપર જઈએ તો થોડા સ્ટેર્સ છે તે ચડીને ઉપર જવાનું છે અને જોઈએ ઉપર શું વ્યૂ છે. તમે બધા ફરવા આયા છો અહીંયા? શું જોવા માટે આયા છો? મંદિર ક્યાં છે? તો તમે ક્યાંથી આયા છો મેડમ? વડોદરાથી. જો આ મેડમ અમદાવાદથી આવેલા છે, આ મેડમ વડોદરાથી આયા છે. આ મેડમ ક્યાંથી આયા છે? જર્મનીથી આવેલા છે. ઓ, અને આ છે અહીંના એકદમ શોધક. એમને બધી જ ખબર છે કે અહીંયા પથ્થરોની વચ્ચે ક્યાં ક્યાંથી ક્યાં જવાય છે. એમને બધી હિસ્ટ્રી પહેલા જ આપી દીધી છે.
તો અંકલ એમની વાઈફને નીચે પથ્થરોમાં ફોટો પાડવા માટે લઈ જઈ રહ્યા છે અને એમને આપણને શું હિસ્ટ્રી પહેલાં આપી છે એ હવે હું તમને બતાવી દઉં. આવો, જય પરશુરામ. અમારા પંચમહાલની અંદર આપેશ્વર મહાદેવ મંદિર છે. એ 200 વર્ષ જૂનું છે. એ મોટા મોટા ડુંગરો છે અહીં. એને મલાવ રોડ ઉપરથી આવવામાં આવે છે. ગામ રહીને આમલિયા રોડ ઉપર આવેલું છે. આ આપેશ્વર મહાદેવ મંદિર કહેવામાં આવે છે. તેની વચ્ચે આજુબાજુ મોટા મોટા પથ્થરો છે. એની અંદરથી જવામાં આવે છે. એની અંદર આમ રોડ બનાવેલા છે. આરસીસીના રોડ બનાવેલા છે. તમારા માટે ગાડીઓ મેળવાની બી વ્યવસ્થા છે. બધું પાર્કિંગ બી સુવિધા બી છે. બધી જ વ્યવસ્થા છે. આવો આગળ પ્રભુ તમને બતાવું. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना. તો મિત્રો આ હતું આજનું એક હિડન ટેમ્પલ જે પથ્થરોની વચ્ચે રહેલું છે. તમને કેવું લાગ્યું એ તમે કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ બીજા બ્લોગમાં.